જય માતાજી બધા, તમારા બધાનું નવી ચેનલમાં સ્વાગત છે ને આજે આપણો છે પહેલો વ્લોગ. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં અને ચાલો આપણે વ્લોગની શરૂઆત કરીએ. અત્યારે હું છું ઘરે, તો અત્યારે હું હોટલે પહોંચી ગયો હું ને આ છે મારી ગાડી અને આમાં છે ને કાલ પંચર પડી ગયું હતું. તમે જોઈ શકો અટાણે તો મેં હંધાવી લીધું છે પૈસા દઈને અને અત્યારે હું હે ને હોટલે પહોંચી ગયો હું ને આજે આપણે અહીંયા બપોરે 2-3 કલાક સુધી રહીશું. આપણે શું કામ કરશું ને એ આપણે વિડીયોમાં તમને બધા દેખાડશું. તો આ હે ને મારી હોટલ છે અને અહીંયા હું ક્યારેક ક્યારેક આવું છું ને અહીંયા હે ને ચા બનાવીને પછી આપણે જે કસ્ટમર આવતા હોય એ બધાને પીવડાવવું. 3 પ્રકારની ચા હોય છે, મોરી, મીઠી તેમજ સ્પેશિયલ. અને આવી રીતે આપણે કંઈક બેઠક વ્યવસ્થા પણ કરેલી છે તમારા બધા હાથું, એટલે તમે પણ અહીંયા આવો ચા પીવા તો અહીંયા બેસીને ચા પીજો આરામથી, એટલે તમને મોજ આવશે. અને આપણો નવો બ્લોગ છે એટલે તમે કોઈ સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમે આપણા નવા વિડીયો જે પણ આવે એ તમને છે ને આપણી આ ચેનલ ઉપર, નવી ચેનલ છે એમાં તમને જોવા મળી જાય. અને થોડોક સપોર્ટ કરજો એટલે હું પણ મારે છે ને તમારા દિલમાં થોડીક એવી જગ્યા જોઈએ છે ને, બસ એટલી થોડીક જગ્યા આપી દેજો મને. હા હે ને અમારા જુનાગઢનું મોટામાં મોટું યાર્ડ છે ને આ યાર્ડની પાસે જ અમારી આ હોટલ આવેલી છે અમર. તમે બધા જોઈ શકો છો ને આ યાર્ડમાં છે ને અત્યારે ઘણા બધા માલની પણ અત્યારે આવક ચાલુ છે. અને અત્યારે હું છે ને અત્યારે તો બપોરનો ટાઈમ છે જમવાનો, એટલે હું અહીંયા રાહ જોઉં છું કસ્ટમર આવે એની. જેવી જ રીતે આપણે કસ્ટમર આવશે ને એટલે આપણે ચા એને શો કરશું અને પીવડાવશું ચા, અને એને મોજ પડી જાય એવી આપણે ચા પીવડાવવાના છે આજે. તો ભાઈ અત્યારે આપણે ઘડીક જ વારમાં છે ને બીજા કસ્ટમર આવી ગયા અને આ ભાઈ અત્યારે ચા પીવા આવ્યા. તમને કેવી ચા લાગી આપણી? ચા બહુ તમારી સુપર છે અને દૂધે તમે અમૂલનું વાપરો છો એ મેં જોયું. ચા બહુ સુપર છે ભાઈ તમારી. તો મિત્રો આ ભાઈને તો આપણી ચા ટેસ્ટ કર્યો ને એને મજા આવી ગઈ છે. તમે પણ જો માર્કેટિંગ યાર્ડ પાસે આવતા હોય તો આપણી ચા પીવા તમે પણ પહોંચી જ જજો. તો હું હોટલે હતો ને હોટલેથી પછી છે ને મારી આ યુટ્યુબની ગાડી લઈને પછી હું નીકળી ગયો, કેમ કે મને ગરમી થતી હતી. હોટલે હતો ને તો પછી મેં નક્કી કર્યું કે આપણે તો અહીંયા એસી નથી હોટલ, પણ મેં એસીવાળી દુકાન છે ને ગોતી લીધી. અને અહીંયા અત્યારે તમે બારોબાર જોઈ શકો છો પંખો. અને આપણે અંદર એ ભાઈને જઈને કહેવું કે ભાઈ અમારે છે ને વાળ કપાવવાના છે અને કેટલામાં વારો એ પૂછ્યું મેં. અને પછી હું અહીંયા અત્યારે 15 થી 20 મિનિટ ત્યાં બેઠો છું અને અહીંયા એસી ચાલુ છે અત્યારે. પછી ઘડીક વાર બેસીને ફૂલ ટ્રાફિક હોય ને ત્યાં હું ત્યાં અહીંયા બેહાય. પછી જેવા માણસોના વાળ કપાતા જાય ભાગતા જાય ને એની પહેલાં આપણે છે ને નીકળી જવાય, બાકી આપણો વારો પછી ચડી જાય. સમજ્યા? લોક કંઈક આપણો આવો છે, તમે જોઈ શકો છો. મારે વાળ નહોતા કપડવા પણ એમાં છે ને એવું થયું કે 2-3 જણા જ હતા અને હું બેઠો રહ્યો, મને ગરમી થતી હતી. પછી એ ભાઈએ કીધું કે હવે વાળ કાપી નહીં. પછી મેં આ વાળ કાપી નહીં. કેવા લાગે ને કોમેન્ટમાં જણાવજો બધા. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે ને હું આશા કરું છું કે વ્લોગ તમને પસંદ આવ્યો છે. અને વ્લોગ પસંદ આવ્યો હોય તો ફટાફટી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇકનું ઓપ્શન છે ત્યાં લાઇક કરી દો અને નીચે કોમેન્ટનું ઓપ્શન છે ત્યાં કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને આગળ શેર કરજો એટલે એ પણ જોવે અને અમને થોડોક સપોર્ટ કરે. જય માતાજી.